तो चलिए शुरू करते हैं। હવે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ પાછી, વેકેશન પૂરું, એટલે હવે ગયા વર્ષે જે ભૂલ કરી એ જ ભૂલ આપણે આ વખતે પણ કરવી, એ તો આપણો નિયમ જ છે. જેમ કે ચલ આજે તો હજી સ્કૂલ ચાલુ થઈ છે, નેક્સ્ટ વીકથી ભણવાનું ચાલુ કરું. ચલ થોડી વાર મોબાઈલમાં રીલ જોઈ લઉં, ચલ થોડી વાર દોસ્તારો જોડે ગેમ રમી લઉં, થોડીક વાર નાસ્તો કરી લઉં. હવે બીજું બાનું તો નાસ્તા પછી તો ભણવા બેસાય નહીં, તો થોડી વાર આરામ કરી લઉં. આમ કરતાં કરતાં તમારું અડધું વરસ તો આમ નીકળી જ જશે. પરંતુ એ પછી જ્યારે એક્ઝામ નજીક આવશે ને, ત્યારે એ જ દર વખત જેવું જે નિર્ણય લીધો હતો એ જ નિર્ણય આ વખતે પણ લેશો કે ચલો હવે ફટાફટ ભણવા બેસો, એક્ઝામ આવવાની છે. એટલે પાછું એ જ ચોપડા જોઈને ટેન્શન આવવાનું, એ જ ચોપડા જોઈને પાછું વિચારવાનું કે હવે આટલો બધો કોર્સ છે કેવી રીતે પૂરો કરશો. એટલે ટીચર્સની હેલ્પ લેવાની, માર્ગદર્શનવાળી કોઈ બુક હોય એની હેલ્પ લેવાની, કોઈ મોટિવેશન વિડીયો જોવાનો. તો આ બધું પાછું આ વર્ષે પણ રિપીટ જ થવાનું છે. અને છેલ્લે કોઈ નહીં મળે તો છેલ્લે ડિપ્રેશન તો આવવાનું જ છે, જે ગયા વર્ષે હતું. હવે મિત્રો, જો આ વર્ષે પણ આવું ન કરવું હોય ને, તો અત્યારથી જ તૈયારી કરવાનું શરૂ કરી દો. ભલે થોડીક પરંતુ તૈયારી કરો, કારણ કે ટીપે ટીપે જ સરોવર ભરાય છે. મિત્રો, જે દર વર્ષે ભૂલ કરી છે ને એ આ વર્ષે નહીં કરો, એનું પ્રણ લો. કારણ કે દરેક વ્યક્તિ પોતાની ભૂલમાંથી જ શીખે છે. તો તમે પણ જે ગયા વર્ષે ભૂલ કરી છે એ જ ભૂલમાંથી આ વર્ષે શીખો અને ભણવાનું અત્યારથી જ સ્ટાર્ટ કરી દો. સ્કૂલમાં જે હિસાબે ચેપ્ટર ચાલે છે એ જ હિસાબે ઘરે એનું રિવિઝન કરો, ટ્યુશનમાં એનું રિવિઝન કરો, એક્સ્ટ્રા વર્ક કરો, પોતાના હેન્ડ રાઇટિંગ પર ધ્યાન આપો, વાંચવાની સ્કિલ ઉપર ધ્યાન આપો અને યાદ રાખવાની સ્કિલ ઉપર ધ્યાન આપો. તો આ વર્ષે પણ તમને ગયા વર્ષ જે પ્રોબ્લેમ હતો યાદશક્તિનો, એ યાદશક્તિનો પ્રોબ્લેમ નહીં રહે. વાંચવાનું બરાબર યાદ રહેશે અને ટોપિક ટુ ટોપિક તમે એને યાદ રાખી શકશો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો એને શેર કરો કે જે તમારા મિત્રો છે અને જે દર વખતે આવી ભૂલ કરે છે અને દર વર્ષે આવી રીતે જ કરીને ટાઈમપાસ કરે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.